આપણે જે કંઈ પણ ખાઈએ છે, જેમ કે રોટલી, દાળ કે શાક, એમાં એવું તો શું છે જે આપણા શરીરને શક્તિ આપે છે અને બીમાર પડતા બચાવે છે? ચાલો, આજે આપણે આહારના આ જ ઘટકોને બરાબર સમજીએ. હા, આ એક એવું પ્રકરણ છે જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો આવે જ છે, એટલે દરેક મુદ્દા પર આપણે ખાસ ધ્યાન આપીશું. તો આજના આ સેશનમાં આપણે 5 મુખ્ય ભાગમાં બધું સમજીશું. સૌથી પહેલાં આહારના મુખ્ય ઘટકો કયા છે એ જોઈશું. પછી આપણા ખોરાકમાં એ ઘટકો છે કે નહીં એ કેવી રીતે ચકાસવું એ શીખીશું. એ પછી વિટામિન્સ અને ખનિજ ક્ષારો વિશે વાત કરીશું અને પછી સમજીશું કે સમતોલ આહાર કોને કહેવાય. અને છેલ્લે, જો આ પોષક તત્વો ના મળે તો કેવા રોગો થાય છે એની ચર્ચા કરીશું. તો ચાલો, સૌથી પહેલા અને સૌથી પાયાના સવાલથી શરૂઆત કરીએ. આપણી ભોજનની થાળીમાં ખરેખર હોય છે શું? જરા એક સામાન્ય ભોજનની થાળીને જુઓ. એમાં રોટલી છે, દાળ છે, કોઈક શાક પણ છે. આ બધી વાનગીઓ અલગ અલગ સામગ્રીમાંથી બને છે, ખરું ને? અને એટલે જ આ દરેક વસ્તુ આપણા શરીરને કંઈક અલગ અને બહુ જ જરૂરી તત્વ પૂરું પાડે છે. ખોરાકમાં રહેલા આ જરૂરી ઘટકોને જ આપણે પોષક તત્વો કહીએ છીએ. આ એ તત્વો છે જેના વગર આપણા શરીરનો વિકાસ અને જાળવણી શક્ય જ નથી. મુખ્ય પોષક તત્વો કયા કયા છે? યાદ રાખજો: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષારો. પણ આપણને ખબર કઈ રીતે પડે કે કોઈ ચોક્કસ ખોરાકમાં કયું પોષક તત્વ છે? વેલ, એના માટે વિજ્ઞાનમાં બહુ જ સરળ પરીક્ષણો છે. ચાલો, આપણે જાતે જ જોઈએ કે આ પરીક્ષણો કેવી રીતે થાય છે. સૌથી પહેલાં સ્ટાર્ચ એટલે કે કાર્બોદિતનું પરીક્ષણ. આ પ્રક્રિયા બહુ જ સહેલી છે. જુઓ, કોઈ પણ ખાવાની વસ્તુ લો, એના પર આયોડિનના દ્રાવણના ફક્ત 2-3 ટીપા નાખો. હવે બસ રંગ બદલાય છે કે નહીં એ જોવાનું. જો રંગ ભૂરો કાળો થઈ જાય તો સમજી જવાનું કે એમાં સ્ટાર્ચ હાજર છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. આયોડિન વત્તા સ્ટાર્ચ બરાબર ભૂરો કાળો રંગ. હવે વારો છે પ્રોટીનના પરીક્ષણનો. આ થોડુંક જુદું છે. પહેલાં જે તે ખાદ્ય પદાર્થની પેસ્ટ કે ભૂકો કરી લો. એમાં 10 ટીપા પાણી અને 2 ટીપા કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરો. પછી એમાં 10 ટીપા કોસ્ટિક સોડાનું દ્રાવણ ઉમેરવાનું. જો આ બધું મિક્સ કર્યા પછી રંગ જાંબલી થઈ જાય તો એ પ્રોટીનની હાજરીની પાક્કી નિશાની છે. તો ચાલો હવે આ પરીક્ષણોના પરિણામો જોઈએ. આ કોષ્ટક પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે, એટલે દરેક લીટીને ધ્યાનથી સમજજો. કાચા બટાટામાં શું હોય છે? હા, સ્ટાર્ચ. દૂધમાં શું હોય છે? પ્રોટીન. મગફળીમાં શું હોય? ચરબી. રાંધેલા ચોખામાં ફરીથી સ્ટાર્ચ. સૂકા નાળિયેરમાં ચરબી. અને છેલ્લે રાંધેલી દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. આ ઉદાહરણો પરીક્ષામાં સીધા જ પૂછાઈ શકે છે. હવે એ જોઈએ કે આ પોષક તત્વો આપણને મળે ક્યાંથી. તો જુઓ, આપણને શક્તિ આપતા કાર્બોદિત પદાર્થો મુખ્યત્વે અનાજમાંથી મળે છે. શરીરના બંધારણ માટે જરૂરી એવું પ્રોટીન આપણને કઠોળમાંથી મળે છે. અને ચરબીના મુખ્ય સ્ત્રોત કયા? તો કે બદામ, મગફળી અને જુદા જુદા પ્રકારના તેલ. મોટા પોષક તત્વોની વાત તો આપણે કરી, પણ હવે એવા સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ જે ભલે ઓછી માત્રામાં જોઈતા હોય પણ આપણને સ્વસ્થ રાખવા માટે બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. અને એ છે વિટામિન્સ અને ખનિજ ક્ષારો. ભલે વિટામિન્સની જરૂર આપણને ઓછી માત્રામાં હોય, પણ એ આપણા શરીરના રક્ષકો છે, એકદમ બોડીગાર્ડ જેવા. તે આપણને અલગ અલગ રોગોથી બચાવે છે અને આપણી આંખો, હાડકાં, દાંત અને પેઢાને પણ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આ સ્લાઇડનું સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે અહીંનો દરેક મુદ્દો પરીક્ષાનો સંભવિત પ્રશ્ન છે. ચાલો, દરેકને ધ્યાનથી સમજીએ. વિટામિન એની ઉણપથી રતાંધળાપણું થાય છે, જેમાં દૃષ્ટિ નબળી પડે છે અને રાત્રે ઓછું દેખાય છે. વિટામિન B1ની ઉણપથી બેરીબેરી થાય છે, જેમાં સ્નાયુઓ નબળા પડી જાય છે. વિટામિન Cની ઉણપથી સ્કર્વી થાય છે, જેમાં પેઢામાંથી લોહી નીકળે છે. વિટામિન Dની ઉણપથી સુક્તાન એટલે કે રિકેટ્સ થાય છે, જેમાં હાડકાં નરમ પડી જાય છે. કેલ્શિયમની ઉણપથી હાડકાં અને દાંતમાં સડો થાય છે. આયોડિનની ઉણપથી ગોઈટર થાય છે અને આયર્નની ઉણપથી એનિમિયા એટલે કે પાંડુરોગ થાય છે, જેનાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. તો આ બધા ખનિજ ક્ષારો મળે ક્યાંથી? જુઓ, આયોડિન માટે આપણે માછલી અને આદુ ખાઈ શકીએ. ફોસ્ફરસ દૂધ અને કેળામાંથી મળે. લોહતત્વ એટલે કે આયન માટે પાલક જેવી ભાજી શ્રેષ્ઠ છે. અને હાડકાં માટે જરૂરી કેલ્શિયમ આપણને ઈંડા અને દૂધમાંથી ભરપૂર મળે છે. હવે આ કેટલાક ઝડપી તથ્યો છે જે યાદ રાખવા અત્યંત જરૂરી છે. વિટામિન E,
બ્યુટી વિટામિન તરીકે ઓળખાય છે. વિટામિન કે લોહીને જામવામાં મદદ કરે છે. સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી મળે છે. આમળા વિટામિન સીનો ભરપૂર સ્ત્રોત છે અને વિટામિન એનો સંગ્રહ આપણા યકૃતમાં એટલે કે લીવરમાં થાય છે. આ બધા પ્રશ્નો પરીક્ષા માટે બહુ જ મહત્વના છે. આપણે કાર્બોદિત, પ્રોટીન, વિટામિન્સ વિશે અલગ અલગ તો બધું જાણી લીધું, પણ સારા સ્વાસ્થ્ય માટે આ બધાને એકસાથે અને એ પણ યોગ્ય પ્રમાણમાં લેવા જરૂરી છે. આ જ કોન્સેપ્ટને સમતોલ આહાર કહે છે. ચાલો એને બરાબર સમજીએ. સમતોલ આહારનો અર્થ ખાલી જાતનું ખાવાનું એવો નથી. એનો સાચો અર્થ છે કે આપણા શરીરને જે પણ પોષક તત્વોની જરૂર છે તે બધા જ, સાથે પાચક રેસા અને પાણી પણ એકદમ યોગ્ય માત્રામાં મળવા જોઈએ. ન વધારે ન ઓછું, બસ બરાબર. તો પછી જ્યારે આ સંતુલન, આ બેલેન્સ ખોરવાય ત્યારે શું થાય? ચાલો હવે એના પરિણામો જોઈએ, જે ત્રુટિજન્ય રોગો તરીકે ઓળખાય છે. અહીં મુખ્ય ખ્યાલ એ છે, અને આ વ્યાખ્યા યાદ રાખવી ખૂબ જ જરૂરી છે, કે આ કોઈ અચાનક થતી બીમારીઓ નથી, પણ તે લાંબા સમય સુધી પોષક તત્વોના અભાવને કારણે ધીમે ધીમે વિકસે છે. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. અસંતુલનનો મતલબ હંમેશા ઉણપ નથી હોતો. કોઈ પોષક તત્વ જરૂર કરતાં વધી જાય તો એ પણ એક મોટી સમસ્યા છે. દાખલા તરીકે વધુ પડતો ચરબીવાળો ખોરાક ખાવાથી મેદસ્વીતા એટલે કે ઓબેસિટીની સમસ્યા થઈ શકે છે. ચાલો આખા પ્રકરણના સૌથી મહત્વના મુદ્દાઓનું ફટાફટ રિવિઝન કરી લઈએ. પહેલું, આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષારો. બીજું, કાર્બોદિત અને ચરબી શરીરને ઊર્જા પૂરી પાડે છે. ત્રીજું, પ્રોટીન અને ખનિજ શરીરના વિકાસ અને જાળવણી માટે જરૂરી છે. ચોથું, વિટામિન્સ આપણને રોગો સામે રક્ષણ આપે છે. અને છેલ્લું અને સૌથી અગત્યનું, સમતોલ આહાર એ છે જે આ બધું જ યોગ્ય પ્રમાણમાં પૂરું પાડે છે. તો આ બધી ચર્ચા આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે. આ બધી માહિતીના આધારે પોતાના રોજિંદા આહારને વધુ સમતોલ અને તંદુરસ્ત બનાવવા માટે હવે શું પગલાં લઈ શકાય? આ પ્રશ્ન પર